નમસ્કાર, એસ્ટ્રો 9 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। દોસ્તો, આજે આપણે ફોરેન જવાના યોગ વિશે વાત કરવાના છીએ અને આજે આપણી સાથે ઉપસ્થિત છે એસ્ટ્રોલોજર હાર્દિક વ્યાસજી કે જેઓ આપણને માર્ગદર્શન આપશે। હાર્દિકજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ હિરલજી। તો દર્શક મિત્રો, ઘણા લોકોને એવો સવાલ થતો હશે કે અમારે ફોરેન જવું છે, કોઈને પોતાના કામ અર્થે જવું હોય છે, કોઈને ભણવા માટે જવું હોય છે, તો કોઈને કાયમ માટે ત્યાં સેટલ થવા માટે જવું હોય છે। આ તમામ પ્રકારના સવાલ જો તમારા મનમાં પણ હોય તો તમે ચોક્કસથી અમને પૂછી શકો છો। તમારી ટીવી સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યો છે તે નંબર ડાયલ કરો અને અમારા સાથે જે એસ્ટ્રોલોજર જોડાયેલા છે હાર્દિક વ્યાસજી, કે તેમને સવાલ પૂછી શકો છો અને તેમની પાસેથી અન્ય માર્ગદર્શન પણ મેળવી શકો છો। દરરોજ અમે 1:30 વાગે આપની સાથે મુલાકાત કરતા હોઈએ છીએ, અલગ અલગ સબ્જેક્ટ સાથે આવતા હોઈએ છીએ અને આપની સમસ્યાનું સમાધાન લાવવા માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ। હાર્દિકજી, તમને પૂછવા માંગીશ કે ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને વિદેશ જઈને સેટલ થવું છે, ઘણા બધા એવા છે કે વિદ્યાર્થીઓને ભણવા માટે જવું છે, તો ગ્રહોની દિશા અને દશા નક્કી કરતી હોય છે। એવા કયા ગ્રહ છે કે આ સ્થાનમાં હોય તો તમારા યોગ વધારે મજબૂત થઈ જતા હોય છે ફોરેન જવાના? ફોરેન જવાનો દરેકનો અલગ અલગ પર્પસ હોય છે। જેમ કે કોઈને અભ્યાસ માટે જવું છે તો પંચમ ભાવ અને 12મા ભાવનું કોમ્બિનેશન હોવું જરૂરી છે। જેમ કે પંચમ ભાવનો સ્વામી એ 12મે જાય અથવા 12મા ભાવનો સ્વામી પંચમ ભાવમાં આવે તો એ એજ્યુકેશન માટે જઈ શકે છે। 10મ ભાવ અને 12મા ભાવનું કોમ્બિનેશન બને તો એ કરિયર માટે જઈ શકે છે। એના સિવાય જો જાતકના જીવનની અંદર 3જા ભાવની અંદર 4થા ભાવનો સ્વામી બેઠો છે, કેમ કે 4થો ભાવ એ આપણી જન્મભૂમિ છે અને જન્મભૂમિનો નાશ એ આપણે 3જા ભાવથી જોઈએ છે ભાવાત ભાવમ પ્રમાણે। તે સિવાય કેતુ અને શનિ અને રાહુ આ 3 મેજર રોલ પ્લે કરે છે વિદેશમાં જઈ સ્ટેબલ થવાના, ત્યાં કરિયર બનાવવાના। આ 3 પ્લેનેટનું બળ તમારી જન્મકુંડલીમાં જો સારું હોય છે તો ચોક્કસ વિદેશનો યોગ સારો બની શકે છે। અમરેલીથી અભિષેકભાઈ આપણી સાથે ફર્સ્ટ કોલર જોડાયા છે। અભિષેકભાઈ, સ્વાગત છે તમારું એસ્ટ્રો 9 માં। કોના વિશે સવાલ પૂછવા માંગશો? પોતા માટે છે। ઓકે, જન્મ તારીખ, સમય અને સ્થળ? 11/5/94। અચ્છા, બપોર 1.5 કલાક જન્મ અને સાલા લગીર ગામ। ઓકે, શું સવાલ છે તમારો? નોકરી બાબતનું છે અને ઘરનો ધંધો કરું, બેમાંથી કયું વધારે અનુકૂળ આવે એમ છે નસીબ? અચ્છા હાર્દિકજી, એટલે કે એમને કોઈ નોકરી કરવી કે પછી પોતાનો જ ધંધો ચાલુ કરવો એમને અસમંજસ છે? બિલકુલ, ઘરનો બિઝનેસ એટલે કોઈ ફેમિલી બિઝનેસ તમારો છે અત્યારે હાલમાં, જે ફેમિલી બિઝનેસ કરતું હોય ને એ જ બિઝનેસને તમે આગળ રન કરો એવું કોઈ ચાન્સીસ બની રહ્યા છે? અભિષેકજી, મારો અવાજ આપ સુધી આવી રહ્યો છે? લાગી રહ્યું છે કે ફોન કપાઈ ગયો છે। તમારા પ્રશ્નનો ઉત્તર આપી દઉં છું। શુક્ર સ્વગૃહી કેતુની જોડે બુધ અને ચંદ્ર ઉચ્ચનો એક્ઝોલ્ટેડ 10મ ભાવની અંદર બેઠો છે। વ્યાપાર કરવો વધારે ઉચિત છે। નોકરીની અંદર સફળતા ઓછી જણાઈ રહી છે। વ્યાપાર કરશો તો વધુ સફળતા મળશે। બિલકુલ। નેક્સ્ટ કોલર જાગૃતિબેન જોડાઈ ગયા છે આપણી સાથે। જાગૃતિબેન, કોના વિશે સવાલ પૂછવા માંગશો? મારી બેબી માટે પૂછવાનું છે। અચ્છા, એમનું નામ, જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય? એનું નામ કૃપા છે। ઓકે, હા, 14/10/14 જન્મ તારીખ। ઓકે, જન્મ સમય? જન્મ સમય સાંજે 4:30 વાગે, 4:30। ઓકે, અને સ્થળ? રાજકોટ। રાજકોટ। ઓકે, શું સવાલ છે તમારો? એને ભણવા માટે હોસ્ટેલમાં મોકલવી છે તો એના માટે સારું કે નહીં? અચ્છા, અને એને ગુસ્સો બહુ આવે છે। ઓકે, બંને સવાલ છે, હોસ્ટેલમાં મોકલવી કે નહીં અને ગુસ્સો બહુ આવે છે, તો ગુસ્સા ઉપર નિયંત્રણ કઈ રીતે લાવી શકાય? બિલકુલ, અભ્યાસ માટે જો હોસ્ટેલમાં મોકલવાનું થાય છે તો હું અવોઇડ કરવાનું કહીશ। કારણ એક છે કે ચંદ્ર પંચમ ભાવની અંદર છે, ઇમોશનલ કનેક્શન્સ ઘર જોડે વધારે છે અને ચંદ્ર જે 6ઠ્ઠા ભાવનો અધિપતિ થઈને બેઠો છે એટલા માટે ઘરથી દૂર અભ્યાસ માટે જશે તો ઇમોશનલી બ્રેકડાઉન થવાના ચાન્સીસ વધારે છે, સ્ટ્રગલ વધારે આવી શકે છે। અને આપનો બીજો પ્રશ્ન હતો કે ગુસ્સો વધારે આવે છે। ગુસ્સા માટે ચંદ્રને જ નિયંત્રણમાં લાવવાની જરૂર છે। ઇમ્પલ્સિવ નેચર છે અને મંગળનું પણ બળ અહીંયા દેખાય છે, 10મે મંગળ છે, એ પણ એમની સ્વગૃહી રાશિમાં છે। એક ઉપાય આપું છું, ઉપાય કરાવો, ચોક્કસ ગુસ્સામાં રાહત રહેશે। દુર્વા આવે છે, એ ભગવાન ગણેશજીના 12 નામ છે, 12 નામ બોલી અને ગણેશજીને દર બુધવારે દુર્વા અર્પણ કરાવો, તેનાથી ગુસ્સો શાંત રહેશે। બિલકુલ। બીજા કોલર જોડાયા છે ભૂપેન્દ્રભાઈ રાજકોટથી। ભૂપેન્દ્રભાઈ, કોના વિશે સવાલ છે? મેડમ નમસ્કાર। મારા સન વિશે સવાલ છે। ઓકે, શું નામ છે એમનું? યસ
એમની જન્મ તારીખ, સમય અને સ્થળ. એમને 14th જાન્યુઆરી 1999. ઓકે, 14 જાન્યુઆરી 1. હા, અને 12:20 કલાકે જામનગર બપોરે. ઓકે, જામનગર જન્મસ્થળ. ઓકે, શું સવાલ છે તમારો? હવે મારો સન છે ને, મેં જુલાઈ 23 થી મેલબોર્ન ગયો છે. હવે એમને PR ત્યાંના વર્કિંગ વિઝા મળી ગયા છે. તો મેલબોર્નમાં એના માટે સારું છે કે નહીં, અને એનો સગાઈનો યોગ ક્યારે છે? સગાઈનું અમને રિસ્પોન્સ મળતા નથી ક્યાંય. અચ્છા, ઓકે, જણાવી દઈએ. સગાઈ માટે થોડી રાહ જોવી પડશે. કેતુનું ગોચર જ્યારે કર્ક રાશિમાં આવશે એટલે 2027થી યોગ શરૂ થઈ રહ્યા છે. વિદેશમાં છે, PR માટે જો પ્રયત્ન કરી રહ્યા હોય તો ચાન્સ તો બની જ રહ્યા છે. એમાં થોડો વિલંબ લાગે છે. વૃષભ રાશિની અંદર શનિની સ્પષ્ટ દ્રષ્ટિ અત્યારે છે ગોચર પ્રમાણે, એટલે વિલંબ થશે, પરંતુ પ્રયત્ન કરતું રહેવું જોઈએ. ઉપાય આપું છું, રેમેડી આપું છું. હનુમાન વડવાનલ સ્તોત્રના પાઠ દર શનિવારે અને મંગળવારે એમને શરૂ કરાવો. મોર્નિંગ ટાઈમની અંદર સવારે એમનું જે PRનું કાર્ય છે એ સિદ્ધ થતું જોવા મળશે. બિલકુલ. અમદાવાદથી અલકાબેન આપણી સાથે જોડાયેલા છે. અલકાબેન, કોના વિશે સવાલ પૂછવા માંગશો? હલો અલકાબેન, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ઘણા બધા લોકોને સવાલ છે કે વિદેશ જવાનો યોગ છે કે નહીં. આના સિવાયના પણ અનેક સવાલો છે, એ તમામનું પણ અમે જવાબ આપને આપીશું, પ્રયત્ન કરીશું કે યોગ્ય માર્ગદર્શન આપી શકીએ. નેક્સ્ટ કોલર બોટાદથી ભૂમિબેન જોડાઈ ગયા છે આપણી સાથે. ભૂમિબેન, કોના વિશે સવાલ છે તમને? માટે ને મારા ભાઈ માટે સવાલ છે. ઓકે, શું નામ છે એમનું, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ? મારું નામ છે ભૂમિબેન. મારા માટે સવાલ છે. મારો જન્મ 24/12/2003, સ્થળ સુરેન્દ્રનગર, અને સમય સવારે 6:30 વાગે. ઓકે, શું સવાલ છે તમારો? મારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું 2 વર્ષથી. તો હજી સફળતા ક્યારે મળશે એના વિશે મારે પૂછવું હતું. અચ્છા, ગવર્મેન્ટ સેક્ટરમાં કયા સેક્ટરમાં તમે પ્રયત્ન કરી રહ્યા છો બેન? હું અત્યારે કોમર્સ સેક્ટરમાં પ્રયત્ન કરું છું, સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટની એક્ઝામમાં. ઠીક છે. તમારો સૂર્ય બહુ સારી સ્થિતિમાં છે. 10મ ભાવનો સ્વામી થઈને બેઠો છે. પરિવર્તન યોગ કરે છે. બીજા અને 10મા ભાવથી ગુરુ અને સૂર્યનું પરિવર્તન થઈ રહ્યું છે. ઉચ્ચ કક્ષાની ગવર્મેન્ટ જોબના યોગ બની રહ્યા છે. પ્રયત્ન શરૂ રાખો. આ વર્ષ જવા દો. આ વર્ષ ગયા પછી તમે એક્ઝામ આપજો, ચોક્કસ તમને સફળતા મળશે. 2026માં કેતુનું જ્યાં સુધી ગોચર છે 10મ ભાવ ઉપર, ત્યાં સુધી તમને તમારા કરિયરમાંથી ડિસ્ટ્રેક્શન દેખાઈ રહ્યું છે. એ ડિસ્ટ્રેક્શનને ફિનિશ થવા દો, પછી તમે કરિયર માટે પ્રયત્ન કરો, એક્ઝામ આપો, સફળતા મળશે. બિલકુલ. નેક્સ્ટ કોલર કમલાબેન આપણી સાથે જોડાયા છે. કમલાબેન, કોના વિશે સવાલ? મારી દીકરીનો દીકરો છે આર્યન. ઓકે, હા, એમનું નામ જણાવશો, જન્મ તારીખ, સમય અને સ્થળ? 1/2/2009. ઓકે, જન્મ સમય? જન્મ સમય 6:35 સાંજે કે સવારે? સાંજે. ઓકે, અને જન્મ સ્થળ? સુરત. ઓકે, શું સવાલ છે તમને? એ 11મા ધોરણમાં ભણે છે અને CA ના ક્લાસ કરે છે. અચ્છા, 12મા ધોરણમાં આવ્યો છે, CA ના ક્લાસ કરે છે, તો એને સફળતા મળશે? ઓકે, CA ની એક્ઝામમાં પાસ થશે કે કેમ? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે સૌથી પહેલાં બુધ સારો હોવો જોઈએ, સારી સ્થિતિમાં હોવો જોઈએ, તો જ વ્યક્તિ પોતાના જીવનની અંદર, કારકિર્દી અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અંદર કાર્ય કરે છે. આ જે જાતક છે એમનો બુધ જે 6ઠ્ઠા ભાવની અંદર છે. 6, 8, 12ની અંદર જ્યારે પણ પ્લેનેટ આવે તો સારી સ્થિતિમાં નથી કહેવાતા. ત્યાં ગુરુની રાશિમાં છે એટલે થોડું સ્ટ્રગલ વધી શકે છે, થોડા એફર્ટ્સ વધી શકે છે, પણ સફળતા નહીં મળે એવું નહીં કહેવાય. સફળતા ચોક્કસ લાગી રહી છે. CAની જોડે જોડે બીજા પણ કોઈ કોર્સ જોડે જોડે કરાવવા જોઈએ, જેમ કે ચંદ્ર 10મ ભાવની અંદર છે એટલા માટે કોઈ એવો કોર્સ જેમ કે MBA પણ જોડે જોડે કરાવશો તો વધારે સારું રહેશે. સપોર્ટ મળી જશે કરિયરને અને આગળ ગ્રો કરી શકશે. ઓકે, અંકલેશ્વરથી નયનાબેન આપણી સાથે જોડાયા છે. શું સવાલ છે તમારો નયનાબેન, અને કોના વિશે પૂછવા માંગશો? મકાન માટે એને લેવું છે તો યોગ છે કે એને કેવું મળશે મકાન? અચ્છા, કોના નામે મકાન લેવાનું છે? બેબીના નામે. અચ્છા, તો એમનું નામ જણાવશો, જન્મ તારીખ, સમય અને વનિતા બેન, એની જન્મ તારીખ 1/5/87. હા, 1/5/87. ઓકે, જન્મ સમય? વનિતા એનું નામ. વનિતા, એમનો જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 8:30 છે. 8:30. ઓકે, અને જન્મ સ્થળ? અંકલેશ્વર. ઓકે,
જન્મ એમનું જે જન્મની જે ડિટેલ્સ આપી છે અને એમને સવાલ છે કે ઘરનું ઘર થશે કે નહીં અને ક્યારે થશે. બિલકુલ. ચોથા ભાવનો સ્વામી સૂર્ય છે. આ જાતિકા જ્યાં રહે છે ત્યાંથી સ્થાન પરિવર્તન એક વખત કરી લે તો ચોક્કસ એમના જીવનમાં ઘરનો યોગ છે. એ જ્યાં રહે છે, જેમ કે અંકલેશ્વરમાં જન્મ થયો છે તો અંકલેશ્વરની નજીક રહેતા હોય તો એ સ્થાન છોડી દેવું જોઈએ. છોડશે તો ઘરનો યોગ બનશે, દૂર ઘર લેશે તો વધારે યોગ બનશે. કેમ કે ચોથા ભાવનો સ્વામી ઊંચનો થઈને 12મે બેઠો છે બુધની જોડે, એટલે પહેલાં સ્થાન પરિવર્તન કરાવે પછી ઘરનું સુખ આપે. ઘરનું સુખ તો છે જ, પણ સ્થાન પરિવર્તન વગર ઘરનું સુખ નહીં મળે, એમાં વિલંબ થાય એવી સંભાવના છે. ઓકે, લતાબેન જામનગરથી નેક્સ્ટ કોલર આપણી સાથે જોડાયા છે. લતાબેન, શું સવાલ છે તમારો? મારે મારા દીકરા માટે પૂછવું છે. ઓકે, શું નામ છે એમનું? એનું નામ કલ્પેશ છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ સૌથી પહેલા જણાવશો. 31/5/1987 અને જન્મ સ્થળ જામનગર અને જન્મ સમય 11 વાગે. સવારે કે રાત્રે? ના, સવારે. ઓકે, શું સવાલ છે? મારા દીકરાના લગ્ન ક્યારે થશે? કેટલા ચાર જોઈ છે પણ કઈ મેળ જ નથી ખાતો. અચ્છા, વિવાહમાં બાધા આવી રહી છે. 7મો ભાવ જો સપોર્ટ ના કરે તો વિવાહમાં વિલંબ દેખાય. 7મ ભાવનો સ્વામી શનિ 5મ ભાવની અંદર છે, વિલંબથી લગ્ન છે. કંઈક બદલવું જોઈએ. એમના રૂટીન ઉપર કામ કરવું જોઈએ, એમના કરિયર ઉપર કાર્ય કરવું જોઈએ. ને એજ્યુકેશન જો અધૂરું રહ્યું હોય, છોડી દીધું હોય તો કોઈ એજ્યુકેશનનો કોઈ સ્કિલ રિલેટેડ કોઈ કામ છે જે અધૂરું રહી ગયું છે એ અધૂરું કાર્ય પૂર્ણ કરાવો. એજ્યુકેશન અધૂરું છોડ્યું હોય તો એ પૂર્ણ કરાવો. વિવાહ થઈ જશે. વિવાહના યોગ બની રહ્યા છે જ્યારે ગુરુ એક્ઝોલ્ટેડ થશે, એટલે કે આ જૂન મહિનામાં વિવાહના યોગ ચોક્કસ બની રહ્યા છે. જૂન મહિનાથી લઈ અને 6 મહિના સુધી ગુરુ એક્ઝોલ્ટેડ રહેવાના છે, લગભગ 6 મહિના સુધી. તો એ 6 મહિનામાં વિવાહના સારા યોગ બની રહ્યા છે, પણ કંઈક એજ્યુકેશન બાકી છે, એ પૂરું કરાવો પહેલાં. ઓકે, હવે વિપુલભાઈ જોડાયા છે આપણી સાથે. વિપુલભાઈ, કોના વિશે સવાલ પૂછવા માંગશો? મારા માટે જ પૂછવો છે પ્રશ્ન. ઓકે, કે મારા એક લગ્ન થઈ ગયા છે અને મારું સંસાર જીવન સારી રીતે નથી ચાલ્યું અને ધંધા વિશે મારે પૂછવું હતું. ઓકે, સૌથી પહેલા તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારું જન્મ તારીખ છે 11/3/1992 ઓકે, અને જન્મ સ્થળ છે રાજકોટ. અને જન્મ સમય? જન્મ સમય છે 4:30 સાંજે કે પછી વહેલી સવારે? સાંજે. ઓકે, શું સવાલ છે તમારો? મારે એક મેરેજ થઈ ગયા હતા તે છૂટું થઈ ગયેલું. જો બીજા મેરેજ મારે ક્યારે થશે? ઓકે, અને મારે ધંધા વિશે પૂછ્યું હતું. ધંધામાં મારે થોડુંક એવું ચાલે. પ્રથમ લગ્ન જે તમારું ભંગ થયું એની પાછળનું જ્યોતિષીય કારણ શનિ અને મંગળ 7મ ભાવમાં અને મંગળ એક્ઝોલ્ટેડ. બીજા લગ્નના સારા યોગ બની રહ્યા છે, પણ એક પ્રાર્થના એ છે, રિક્વેસ્ટ એ છે કે બીજા લગ્નની અંદર ગુસ્સાનું પ્રમાણ ઓછું કરી દેજો. બીજા લગ્ન માટે બીજો ભાવ જોવાય છે, સેકન્ડ હાઉસમાં ગુરુ બહુ સારી સ્થિતિમાં છે. બીજો વિવાહ તમારું બહુ ઉચિત રહેશે. ક્યારે થશે પ્રશ્ન છે. 2027 પૂર્ણ થતાં પહેલાં બીજું વિવાહ તમારું થઈ જશે. લાગી રહ્યું છે કે પ્રેમ વિવાહ થાય, પણ જોઈએ જેવી ઈશ્વરની કૃપા. પ્રેમ વિવાહના યોગ બીજા દર્શાઈ રહ્યા છે અને સ્ટેબલ લગ્ન જીવન છે, સેકન્ડ મેરેજ. બિલકુલ. રાજકોટથી પારુલબેન આપણી સાથે જોડાયા છે. પારુલબેન, શું સવાલ છે તમારો? હલો પારુલબેન, આપને અવાજ આવી રહ્યો છે? હલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. દર્શક મિત્રો, તમને રિક્વેસ્ટ કરવા માંગીશ કે જ્યારે પણ ફોન કરો છો તો જે જગ્યાએ નેટવર્ક આવતું હોય એ જગ્યાએ જ જઈને ફોન કરશો અને ત્યાંથી તમે સ્થળ વારંવાર બદલ ન કરો તો ચોક્કસથી અમે આપની સુધી પહોંચી શકીશું. પ્રવીણભાઈ જામનગરથી નેક્સ્ટ કોલર આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, કોના વિશે સવાલ પૂછવા માંગશો? અચ્છા, જય શ્રી કૃષ્ણ. જી, જય શ્રી કૃષ્ણ. કોના વિશે સવાલ પૂછવા માંગશો? મારા વિશે જ પૂછું છું. મારું જન્મ તારીખ છે 22/2/62. ઓકે, જન્મ સમય છે બપોરે 1 વાગે અને જન્મ સ્થળ છે જામનગર. ઓકે, શું સવાલ છે તમારો? આટલા ટાઈમ થી પણ મારે કોઈ પ્રગતિ જ ન થઈ અને પૈસા આવે પણ દેખાતા નથી, ઘર નથી લઈ આપતો, તો શું છે પ્રોબ્લેમ? ઓકે, બરાબર. 10મ ભાવની પાછળનો ભાવ જેને કહેવાય છે 9મ ભાવ, જે આપણા અધ્યાત્મ અને ધર્મનો છે.
તમારા કુંડલીની અંદર બહુ જ સારા પ્રબલ યોગ બની રહ્યા છે. કેતુ, મંગળ, બુધ, શનિ અને ડેબિલેટ ગુરુ. નવમ ભાવ છે ને ટ્રીક છે. ખોટી ટ્રીક મૂકી દો. મહેનત અને પરિશ્રમ કરવા ઉપર ફોકસ આપો. જેટલી મહેનત અને પરિશ્રમ તમે વિશેષ કરશો અને જેટલું આધ્યાત્મિક મૂલ્યોનું સંચાલન કરશો, મૂલ્યને સાચવશો, અધ્યાત્મ બાજુ વળશો, આધ્યાત્મ અને તમારા વ્યાપારને, કરિયરને સાથે લઈને ચાલશો, એટલી જ તમારા જીવનની અંદર પ્રગતિ દેખાશે. મૂળભૂત કારણ અગર જણાવું તો તમારા જે પિતૃઓ છે એ પિતૃઓની પાછળ થોડુંક ધન ખર્ચ કરવાનું શરૂ કરી દો, ચોક્કસ તમને સારું પરિણામ દેખાશે. બિલકુલ. નેક્સ્ટ કોલર વેદાંશીબા બાવળાથી આપણી સાથે જોડાયા છે. વેદાંશીબેન, શું સવાલ છે? મારી બેન છે, તેને 10મા ધોરણમાં પાસ થઈ ગઈ છે, પણ તેને આગળ કઈ ફિલ્ડમાં જશે અને તે કયો વિષય પસંદ કરશે? આર્ટ્સ, કોમર્સ, સાયન્સ? અચ્છા, શું નામ છે એમનું? સિદ્ધેશ્વરીબા. અચ્છા, અને એમની જન્મ તારીખ, સમય અને સ્થળ? જન્મ તારીખ છે 24/7/2010. ઓકે. જન્મ સમય છે 1:30 અને જન્મ સ્થળ છે ખંભાત. ઓકે, જણાવી દઈએ. જન્મ સમય સવારનું, બપોરનો છે કે રાત્રિનો છે? બપોરનો. ઓકે. બપોરે 1:30 કલાકે એમનો જન્મ થયો છે ખંભાતમાં. જી બિલકુલ. એમને કઈ ફિલ્ડ લેવી જોઈએ, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ? તો પંચમ ભાવમાં જુપિટર ઊંચનો થાય છે, સ્વગૃહી છે. શનિ, મંગળ અને શુક્ર 11મા ભાવ ઉપર છે. ધનના સ્તોત્ર પંચમ ભાવથી બને છે. આર્ટ લાઇન એમના માટે સૌથી ઉચિત રહેશે. આર્ટની અંદર જાય છે તો વધારે પ્રોગ્રેસ અને સફળતા મળી શકે. બીજા ઓપ્શનની અંદર કોમર્સને રાખી શકીએ છીએ, પણ સાયન્સ એમના માટે ઉચિત નથી, ન લેવું જોઈએ. આગળ જતાં સ્ટ્રગલ એમાં વિશેષ જોવા મળી રહ્યું છે. ઓકે. મીનાબેન મોરબીથી આપણી સાથે જોડાયા છે. નેક્સ્ટ કોલર. મીનાબેન, શું સવાલ છે તમારો? મારો સવાલ છે કે મારા બાબાનો છે ને ધંધામાં, પ્રગતિમાં કંઈક બદલાવા પડે છે થોડા દિવસ. અચ્છા, એમનું જી નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? નિકુંજ. જન્મ તારીખ? જન્મ તારીખ 7/10/1994. ઓકે. જન્મ સમય? જન્મ સમય છે 4 થી 5 બપોર પછી. 4 થી 5 એક્ઝેક્ટ સમય નથી ખબર? હા, ના, 4 થી 5 ની વચ્ચે છે, એક્ઝેક્ટ નથી ખબર. હાવ. ઓકે. ઓકે. અને જન્મ સ્થળ? મોટી માળ. ઓકે. જિલ્લો કયો લાગશે? જિલ્લો રાજકોટ લાગશે. રાજકોટ. ઠીક છે. વ્યાપારની અંદર જ્યારે વિશેષ પ્રકારના પરિવર્તન વારંવાર આવતા હોય દર્શક મિત્રો, તો એમાં ખાસ કરીને એ જોવું જરૂરી છે કે તમારા દસમ ભાવનો સ્વામી એ 8મા ભાવમાં કે 5મા ભાવમાં નથી કે નહીં. આ જાતકની જે જન્મકુંડલી છે એમાં પણ સંપૂર્ણ રીતે એવા જ યોગ બની રહ્યા છે. દસમ ભાવનો જે સ્વામી છે એ મંગળ 6ઠ્ઠા ભાવની અંદર છે, એટલા માટે જાતકના વ્યાપારમાં વધારે પડતા પરિવર્તનો આવે છે. કોઈક વાર સારું ચાલે, કોઈક વાર ન ચાલે. જાતકે શું કરવું જોઈએ? સેવાના ભાવથી કામ કરવું જોઈએ. જે પણ વ્યાપાર કરે, વ્યાપાર કોઈ બીજાના નામથી કરી લે, પેઢી કોઈ બીજાના નામથી રજીસ્ટર કરાવી દે, અને પોતે એઝ એ જોબ કરે છે એવા ભાવથી, સમર્પણ ભાવથી જો આ જાતક કામ કરવા લાગે તો ઉચ્ચ પ્રકારની સફળતા મળી શકે એમ છે. ઓકે. બોટાદથી આપણી સાથે ભૂમિબેન જોડાયા છે. ભૂમિબેન, કોના વિશે સવાલ છે? મારા ભાઈ વિશે સવાલ છે. એની જન્મ તારીખ છે 22/2/2006. સમય રાતે 10 વાગે અને સુરેન્દ્રનગર જન્મ સ્થળ. ઓકે. શું સવાલ છે? નામ છે એનું. શું સવાલ છે? એને કોલેજ પૂરી થઈ ગઈ છે અત્યારે, બીકોમ કોમર્સની કોલેજ કરી. હવે એને ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી છે, તો એના માટે એને આગળ સફળતા મળશે એના વિશે. ઓકે. ગવર્મેન્ટ જોબ માટે 6ઠ્ઠો ભાવ, 10મો ભાવ બંને ઇમ્પોર્ટન્ટ છે. 6ઠ્ઠા ભાવની અંદર જ્યારે સૂર્ય આવે અને બહુ સારી સ્થિતિમાં આવે, ચોક્કસ ગવર્મેન્ટ જોબમાં સફળતા અપાવે છે. અને આ જાતકની જન્મકુંડલીમાં એ જ બની રહ્યું છે. સૂર્ય અને બુધ બંને 6ઠ્ઠા ભાવની અંદર છે, પણ સૂર્ય શત્રુ રાશિમાં છે, શનિની રાશિમાં. સ્ટ્રગલ આપશે, પણ ચોક્કસ ગવર્મેન્ટના યોગ બની રહ્યા છે. આગળ પ્રિપેરેશન કરાવો, પ્રોગ્રેસ મળશે, સફળતા મળશે. ચોક્કસ ગવર્મેન્ટ સેક્ટરમાં કામ કરી શકાય એમ છે. બિલકુલ. નેક્સ્ટ કોલર દીપભાઈ જોડાયા છે આપણી સાથે. દીપભાઈ, કોના વિશે સવાલ? મારા વિશે છે. અચ્છા, તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવી દેશો? જન્મ તારીખ 25/5/2003. ઓકે. જન્મ સ્થળ જુનાગઢ અને 12:45 રાત્રે. ઓકે. શું સવાલ છે? સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરવી કે પ્રાઇવેટ નોકરીનું જોવું? ઓકે. સરકારી નોકરી માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો, જુનાગઢમાં જન્મ થયો છે કે પ્રાઇવેટ કરવું, આ તમારો પ્રશ્ન છે.
પહેલાં જે કોલર હતા એમનામાં પણ એક સારો યોગ બની રહ્યો હતો. આપનામાં પ્રાઇવેટ સેક્ટર કે સરકારી જોબ બંને યોગ બની રહ્યા છે. તમારે નક્કી કરવાનું છે. શનિ 6ઠ્ઠા ભાવની અંદર છે, દસમ ભાવનો સ્વામી શુક્ર બુધ 4થા ભાવની અંદર બેઠો છે. તમારે તમારા ક્ષેત્રની અંદર તમારું ઘર જ્યાં નજીક છે ત્યાં રહીને જોબ કરવી હોય તો ગવર્મેન્ટ સેક્ટરની અંદર તમારે પ્રયત્ન કરવો જોઈએ. બદલીના ચાન્સીસ ઓછા છે. તમે ચાહતા હો કે સ્થિર જીવન જોઈએ છે તો ગવર્મેન્ટ સેક્ટરની અંદર યોગ લાગી રહ્યા છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર થોડાક સ્ટ્રગલ રહેવાના, એની અંદર તમારે વધારે રિસર્ચ અને વધારે ડીપમાં જવું પડશે. રાહુ 5મે છે, એજ્યુકેશન અધૂરું રહે એવા ચાન્સીસ છે. પણ એને રાહુના બળને ઓછું કરવા માટે પંચમ ભાવના સિગ્નિફિકેશનને એક્ટિવ કરવા પડશે. પંચમ ભાવ છે મંત્ર, તો મંત્ર સિદ્ધિ ગુરુ મંત્રને ફોલો કરો. કોઈ એક મંત્ર સાધો. ગાયત્રી મંત્ર સૌથી શ્રેષ્ઠ રહેશે. નિત્ય ગાયત્રી મંત્ર કરો, ચોક્કસ તમને સફળતા અપાવશે. ઓકે, નેક્સ્ટ કોલર અલકાબેન અમદાવાદથી જોડાયા છે આપણી સાથે. અલકાબેન, કોના વિશે સવાલ પૂછવા માંગશો આપ? મારી પુત્ર વધુ માટે. અચ્છા, શું સવાલ છે? અને સૌથી પહેલા તેમનું નામ, જન્મ તારીખ, સ્થળ અને સમય જણાવશો. એનું નામ ધ્રુતિ છે અને જન્મ તારીખ 28/9/1998. ઓકે. અને સ્થળ છે અમદાવાદ અને સમય છે સાંજના 6:45. ઓકે, શું સવાલ છે? એ જોબમાં અપ્લાય કરે છે પણ બધી જગ્યાએ ગવર્મેન્ટમાં અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ રિજેક્શન જ આવે છે. તો એના માટે શું કરવું? ઓકે, અત્યારે હાલમાં ગવર્મેન્ટમાં એપ્લાય કરે છે કે પ્રાઇવેટમાં જ એપ્લાય કરે છે? પ્રાઇવેટમાં કરી છે ને ગવર્મેન્ટમાં બેબી કેર હોય છે ત્યાં કેનેડામાં, ત્યાંય એપ્લાય કરી છે પણ કોઈ રિસ્પોન્સ નથી આવતો. સારું, એક ઉપાય આપું છું. રાહુ મંગળ 8મે છે, મંગળ નવમ ભાવનો સ્વામી થઈ રહ્યો છે, 6ઠ્ઠે છે, નવમ ભાવનો સ્વામી થઈ રહ્યો છે. જાતિકાને કહો કે પોતાના હાથથી જે સત્યનારાયણ ભગવાનમાં આપણે શીરો ધરાવીએ છીએ, શીરો પોતાના હાથથી બનાવે ઘરે બુધવારના દિવસે અને શુક્રવારના દિવસે, અને મંદિરમાં જાય, વિષ્ણુ નારાયણના મંદિરમાં જાય, એ હાથ આ રીતે આમ રાખી અને મનની અંદર મેનિફેસ્ટેશન કરે કે મને ઉત્તમ પ્રકારની જોબ મળી જાય. આવું 3 વખત કરશે, ચોક્કસ યોગ સારા બનશે, જોબ મળી જશે. સ્ટેબલ નહીં રહે પણ મળી જશે. બિલકુલ. અલકાબેન અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. અલકાબેન, શું સવાલ પૂછવા માંગશો તમે? અલકાબેન. જી અલકાબેન. હા, છે ને મારા બાબાનો સેકન્ડ મેરેજ ક્યારે થશે એ પૂછવાનું હતું. અચ્છા, 3/11/88 સાલ છે ને. એમની આખી જન્મ તારીખ, સ્થળ અને સમય બતાવશો. હા, 3/11/88. 3/11/88. ઓકે. જન્મ સમય રાત્રે 9:44 નો જન્મ. અને સ્થળ અમદાવાદ. ઓકે. એના બીજા મેરેજ ક્યારે થશે? અને એ ધંધામાં નોકરી માટે બહુ પ્રયત્ન કરે છે તો હજુ સફળતા મળી નથી. 2 પ્રશ્ન છે મારા. ઠીક છે, જણાવી દઈએ. ત્રીજા ભાવની અંદર ચંદ્ર કેતુ છે અને ચંદ્ર એ બીજા ભાવનો સ્વામી થાય છે. શનિ 7મે બેઠો છે. બીજા વિવાહની અંદર એમની જે ઉંમર છે, ઉંમર પ્રમાણે તો આ નજદીકી સમયની અંદર યોગ બનવા જોઈએ. 35 થી 37 વર્ષની અંદર સેકન્ડ મેરેજના યોગ બની રહ્યા છે. ચિંતા કરવાની આવશ્યકતા નથી. પણ બીજું લગ્ન થયા પછી જાતક પોતાનું સ્થાન છોડશે અને વિદેશ જશે એવા પણ ચાન્સીસ દેખાઈ રહ્યા છે. નોકરીમાં પ્રયત્ન કરી રહ્યા છે, સફળતા નથી મળતી એવું લાગતું નથી, કારણ કે ગુરુ સીધી દ્રષ્ટિથી 6ઠ્ઠા ભાવની અંદર જોઈ રહ્યા છે. ચોક્કસ કંઈક મિસ્ટેક કરી રહ્યા છે. અને મિસ્ટેકમાં અગર હું માનું તો મંગળ દસમ ભાવમાં જ્યારે આવી જાય ત્યારે જાતક પોતાના કામને લઈને ઇગોસ્ટિક થઈ જતા હોય છે. સંભવ હોય તો એમના ઈગોને ઓછો રાખશે, અહંકારને ઓછો રાખશે અને નોકરી ઉપર જશે તો ચોક્કસ એમાં સફળતા મળશે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, એસ્ટ્રો 9માં સમય થયો છે એક નાનકડો વિરામ લેવાનો, પરંતુ તમારી સ્ક્રીન પર હજુ જે નંબર દેખાઈ રહ્યો છે ચોક્કસથી ફોન કરી શકો છો. બ્રેક પછી ફરીથી મળીએ છીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુરતથી અલકાબેન આપણી સાથે જોડાયા છે. તેમનો શું સવાલ છે તે જાણીએ. અલકાબેન, શું સવાલ પૂછવા માંગશો અને કોના વિશે? મારા હસબન્ડ વિશે પૂછવાનું છે. ઓકે, શું નામ છે તેમનું? જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. એનું જન્મ સ્થળ છે પાલીતાણા, જન્મ તારીખ છે 2/8/84 અને સમય છે રાત્રે 1:30 વાગે. ઓકે, શું સવાલ છે? એટલે અત્યારે તો હીરામાં જોબ કરે છે તો એના માટે કયો ધંધો કરે તો એને સફળતા મળે એ માટે મારે સવાલ પૂછવો હતો. અચ્છા, એટલે એમને વર્ક પ્લેસ બદલવું છે. હા. ઓકે. વ્યાપાર કે કાર્યક્ષેત્ર જ્યારે બદલવાનું આવે તો ખાસ કરીને એ જ 8મો ભાવ. તમારા જે હસબન્ડ છે એમના દસમ ભાવનો સ્વામી છે શનિ, એ 6ઠ્ઠા ભાવની અંદર બેઠો છે. લો, લિટિગેશન, સેવા, સર્વિસ,
કે કોઈ એવા ધર્મસ્થાનની સેવા, કોઈ ટ્રસ્ટ ચાલતું હોય અને ત્યાં ટ્રસ્ટની અંદર અગર જોબ મળે છે અથવા પોતે કોઈ ટ્રસ્ટ બિલ્ડ કરે છે અને લોકસેવામાં જાય છે, લોકોની મદદ કરવામાં જાય છે, સફળતા મળશે. એના સિવાય પ્યોર વ્યાપારની વાત કરીએ તો આ જાતક ફૂડ બિઝનેસની અંદર સારું કરી શકશે. અગર કોઈ રેસ્ટોરન્ટ કે કોઈ એવા બિઝનેસનો વિચાર તમે કરી રહ્યા હો તો ઉત્તમ છે. આ સમયની અંદર જો વ્યાપાર બદલવો હોય તો એમાં સારી સફળતા મળશે. ઓકે, સુરેન્દ્રનગરથી રાજદીપભાઈ આપણી સાથે જોડાયા છે. રાજદીપભાઈ, શું સવાલ છે તમારો? હા સર. હેલો, રાજદીપભાઈ બોલું છું. જી. હા, મારી વાણી માટે પૂછવો છે પ્રશ્ન. અચ્છા, એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? નામ છે ગુંજન. ઓકે. 23/10/2012. ઓકે. ને બપોરે 3 વાગે સુરેન્દ્રનગર. અચ્છા, શું સવાલ છે? હા, એ અત્યારે છે ને 8મામાં આવી છે ધોરણમાં. તો એ ફ્યુચરમાં સરકારી નોકરી એને મળશે કે પ્રાઇવેટ નોકરી મળશે અથવા પોતાનો બિઝનેસ કરશે? શું એને તક શું છે? અત્યારે એને કઈ ખબર નથી કે આગળ શું કરવું છે. એટલે હજી તો ઘણો સમય છે ડિસિઝન લેવાનું, કેમ કે હજુ તો 10મું ધોરણ સુધી પણ નથી પહોંચ્યા, છતાં પણ જણાવી દઈએ. ભવિષ્ય શું છે? જી જી જી, બિલકુલ. વ્યક્તિનો જ્યારે જન્મ થાય ત્યારે જ એ એની એક ક્વોલિટી લઈને જન્મતો હોય છે. આ જે જાતિકા છે એમની ક્વોલિટી પ્રમાણે જોવા જઈએ તો માર્સ અને રાહુ આ યુતિને મોટાભાગના જ્યોતિષશાસ્ત્રની અંદર જ્યોતિષીઓ અંગારક યોગ કહેતા હોય છે. પણ જ્યારે દસમ ભાવની અંદર મંગળ રાહુ બને ત્યારે એ લોકો જીવનની અંદર કંઈક બહુ મોટું અચીવ કરવા માટે જન્મ્યા હોય છે. જેમ કે ઇલોન મસ્કની જન્મકુંડલીમાં 11મા ભાવની અંદર રાહુ અને મંગળ છે. આ એક બહુ હાયર પોઝિશનની અંદર કાર્ય કરી શકે છે. ગવર્મેન્ટ સેક્ટરની અંદર પણ હાયર પોઝિશન અચીવ કરી શકે છે. આમના જીવનની અંદર બંધાવવું એ ઉચિત નથી. કોઈ એક વ્યાપારમાં કે કોઈ એક જગ્યાએ બંધાશે નહીં. એટલા માટે મલ્ટિપલ બિઝનેસ કે મલ્ટિપલ વ્યાપાર કરે એવા ઉચ્ચ કક્ષાના યોગ આમની કુંડલીની અંદર બની રહ્યા છે. ચિંતા કરવાની આવશ્યકતા નથી. કુંડલી બહુ જ સારી છે, બહુ જ આગળ વધશે, કરિયરની અંદર આગળ વધશે. હાર્દિકજી, આપ અમારી સાથે શોમાં જોડાયા અને સરસ મજાની માહિતી અમારા કોલર્સને આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, આભાર. તો દર્શક મિત્રો, હાલમાં રોકાઈશું, પરંતુ આવતીકાલે ફરીથી મળીએ છીએ આજ સમય એટલે કે 1:30 વાગે ફરીથી મળીશું. જો આજે કોઈ કોલર્સ મિત્રોના ફોન નથી લાગી શક્યા, તમારો સવાલ પૂછવાનો રહી ગયો છે, તો ચોક્કસથી આવતીકાલે પણ ફોન કરી શકો છો અને તમારી સમસ્યાથી સમાધાન સુધીનું અમે માર્ગદર્શન આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.